આજકાલ આપણે ઘણું બધું સાંભળીએ છીએ કે મસાલાની અંદર ઘણા મોટા પ્રમાણની અંદર ભેળસેળ કરવામાં આવે છે, આર્ટિફિશિયલ કલર ઉમેરવામાં આવે છે અને એમાં પણ મરચું હોય ને તો એની અંદર તો ખાસ એવું થાય છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ કે ઘરે મરચું પાવડર કેવી રીતે તૈયાર થાય. માર્કેટમાંથી તમે આખા મરચાં લાવો તો મરચાં કેવા પસંદ કરવા અને કઈ પ્રોસેસ કરીને ઘરે તૈયાર કરવું જેથી માર્કેટ કરતાં એકદમ સરસ ચોખ્ખું મરચું પાવડર ઘરે તૈયાર થાય. કલર એકદમ સરસ ચટક આવે અને પરફેક્ટ માપની સાથે બતાવીશ કે કેટલો મરચું પાવડર ઘરે બનીને તૈયાર થાય છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મરચું પાવડર ઘરે તૈયાર કરવા માટે મરચું કેવું પસંદ કરવું. તો જ્યારે પણ તમે મરચું ખરીદો ને તો તમારા સિટીની અંદર જે મેઇન માર્કેટ હોય ને અનાજ બજાર ત્યાં જઈને તમારે મરચું લેવાનું અને મરચું તમારે આ રીતે અડીને ચેક કરવાનું કે એની અંદર ભીનાશ તો નથી ને મોઇશ્ચર નથી. ઘણીવાર શું થાય કે મરચાં લીલા હોય ને તો પછી એમાંથી મરચું બનાવીને તો આખા વર્ષ માટે રાખવું હોય ને તો કદાચ એ બગડી પણ જાય. તો અત્યારે મેં 500 ગ્રામ રેશમ પટ્ટી મરચું લીધું છે. રેશમ પટ્ટી મરચું આ રીતનું એકદમ સરસ થોડું શાઇન વાળું હોય છે અને એની જે સ્કિન હોય ને એટલે છાલ હોય ને એ એકદમ જ લીસી હોય છે અને કદાચ એટલે જ એનું નામ રેશમ પટ્ટી હશે. અને સાથે મેં લીધું છે 500 ગ્રામ કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચું કેવી રીતે ખબર પડે તો એની જે છાલ હોય ને ઉપરની સ્કિન એ આ રીતની એકદમ ખરબચડી હોય એટલે તમને જોઈને જ આઈડિયા આવી જાય. તમે ક્યારે પણ મરચું ખરીદ્યું ન હોય ને આ રીતનું આખું તો પણ આઈડિયા આવે કે આ રીતનું જે ખરબચડું હોય ને એ કાશ્મીરી મરચું હોય અને આ રીતનું થોડું ચળકતી છાલ વાળું અને એકદમ સ્મૂધ હોય ઉપરની એની છાલ એ રેશમ પટ્ટી હોય. તો બંનેનું પ્રમાણ આપણે અડધું અડધું લેવાનું છે. કાશ્મીરી મરચું સ્વાદમાં મોળું હોય છે અને રેશમ પટ્ટી મીડિયમ સ્પાઇસી હોય છે. અને સાથે એની અંદર આપણે એડ કરીશું 250 ગ્રામ દેશી મરચું, જેને લોંગી મિરચ પણ કહે છે અથવા તો પટની મરચું પણ કહે છે. આ સ્વાદમાં એકદમ તીખું હોય છે. તો આપણે આ રીતે ત્રણેયનું કોમ્બિનેશન કરીશું. હવે મરચાંને તમે આ રીતે લાઇટમાં રાખીને જુઓ ને તો તમને આઈડિયા આવી જાય કે એની અંદર આ મરચું આ વર્ષનું છે કે જૂનું છે. હવે મરચું જ્યારે આપણે ઘરે તૈયાર કરીએ ને તો હાથ ઉપર આ રીતના આપણે પ્લાસ્ટિકના ગ્લોવ્સ પહેરી લેવાના અથવા પ્લાસ્ટિકની તમે એની અંદર થેલી પણ લઈ શકો. અને મરચું તમારે તડકે મૂકી દેવાનું. તો એક દિવસ મેં એને તડકે તપવી લીધું છે. તો તમે જુઓ અવાજ પરથી જ આઈડિયા આવશે કે એકદમ જ સરસ એ તૂટી જાય છે અને ક્રિસ્પી થઈ ગયું છે. એટલે તડકે મૂકો ને એટલે એની અંદર થોડું ઘણું પણ જો મોઇશ્ચર હોય ને તો એ જતું રહે. એના જે ડીટા હોય ને મેં કાઢી લીધા હતા અને તડકે મૂક્યું હતું. હવે તમે એમ કહેશો કે અમારે ત્યાં તડકો નથી આવતો તો એવા સમય પર તમારે શું કરવાનું કે કડાઈ લેવાની. કડાઈને આ રીતની પોળી લેવાની ને એકદમ ગરમ કરી લેવાની. પહેલા ગરમ થઈ જાય ને પછી એની અંદર મરચાં એડ કરવાના અને 2 થી 4 મિનિટ માટે એને શેકી લેવાના. તમે જો કડાઈ મૂકી અને પછી અંદર મરચાં નાખશો ને એ ગરમ થશે ને તો મરચાં ઉડશે. પણ તમે આ રીતે કડાઈ ગરમ કરીને પછી મરચાં નાખશો ને તો મરચાં ઉડશે નહીં. એટલે કે મરચાં શેકતી વખતે ઘરમાં કોઈને પણ ખાંસી કે એવું નહીં થાય. એટલે તડકો ન આવતો હોય તો તમે આ પ્રમાણે પણ મરચાંને થોડા શેકીને તૈયાર કરી શકો. આ રીતના શેકેલા એટલે એકદમ આમ કડક મરચાં હોય ને તો ગ્રાઇન્ડ કરવામાં એકદમ ઇઝી રહેશે. શેકાઈ જાય ને પછી આપણે એને એક વાસણમાં કાઢી લેવાના. મેં કાણાવાળું વાસણ લીધું છે એટલે એની અંદર થોડી પણ વરાળ કેવું હોય ને તો એ નીકળી જાય. હવે મરચાં ગ્રાઇન્ડ કરતી વખતે આપણને જોઈશે સિંગ તેલ અને મીઠું. તો અહીંયા આગળ મેં અડધો કપ સિંગ તેલ લીધું છે અને અડધો કપ મીઠું લીધું છે. હવે મરચાં આપણે 3 પ્રકારના લીધા છે તો આપણે ત્રણેય મરચાં થોડા થોડા મિક્સ કરી લેવાના છે. એટલે કાશ્મીરી મરચું ને રેશમ પટ્ટી આપણે સરખા ભાગમાં લઈશું અને એનાથી અડધું આપણે એની અંદર દેશી મરચું એડ કરી દઈશું. અને હવે આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે. પહેલા મિક્સ કરી લઈએ. મરચાંનું કામ છે એટલે હાથમાં બળે એટલા માટે આપણે અહીંયા આગળ આ રીતના હેન્ડ ગ્લોવ્સ પહેરી લીધા છે. તમને આ રીતે જો પ્લાસ્ટિકના ગ્લોવ્સ પહેરીને કે પ્લાસ્ટિકની થેલી પહેરીને કામ કરવા ન ફાવતું હોય મરચાંનું તો તમે હાથ પર તેલ લગાડી દેશો તો પણ તમારા હાથમાં મરચું એટલું નહીં ઉડે. તો ત્રણેય પ્રકારના મરચાં મેં મિક્સ કરી લીધા છે. હવે મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરીશું. તો મારું જે મિક્સર છે એનું જાર મોટી સાઇઝનું છે તો મેં વધારે ક્વોન્ટિટી લીધી છે. પણ તમારું જો જાર નાનું હોય તો બહુ ઉપર સુધી એને નથી ભરવાનું. અને આપણે એને જ્યારે ગ્રાઇન્ડ કરીએ ને તો મરચાં ઉડે. તમને ખબર હશે કે મરચું આપણે જ્યારે મિક્સર જારમાં મસાલામાં બી આપણે કોઈ મસાલો તૈયાર કરીને એમાં મરચું હોય ને તો એ પણ ઉડતું હોય છે. તો આ તો એકલા જ મરચાં છે. તો એ મરચું ના ઉડે એના માટે આપણે શું કરીશું કે એની અંદર મીઠું અને તેલ નાખીશું અને મરચાં તમારે છેક ઉપર સુધી નહીં ભરવાના ને થોડા એને પ્રેસ કરી દેવાના. તો અત્યારે અહીંયા આગળ મેં એક મોટી ચમચી તેલ એડ કર્યું છે અને 2 ચમચી અહીંયા આગળ આપણે મીઠું એડ કરી દઈશું. 2 ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને 1 ટેબલ સ્પૂન મેં તેલ નાખ્યું છે. ક્વોન્ટિટી વધારે છે એટલા માટે. હવે આપણે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને ગ્રાઇન્ડ કરીને એક વાસણમાં ભેગું કરીશું. અને પછી બધું જ આપણું જ્યારે મરચું ગ્રાઇન્ડ થઈ જાય ને પછી આપણે એને એક સાથે ચાળી લઈશું.
જેથી એની અંદર કોઈ બીજ રહી ગયું હોય અથવા તો કોઈ મરચું ગ્રાઇન્ડ થયા વગરનું રહી ગયું હોય ને તો એ અલગ થઈ જાય. હવે બધું મરચું ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે શું કરીશું, દિવેલ લઈશું. આ રીતનું તમને રિફાઇન્ડ દિવેલ માર્કેટમાં મળી જાય છે કેસ્ટર ઓઇલના નામથી. તો દિવેલથી આપણું જે મરચું છે ને એ લાંબા સમય સુધી ખરાબ નથી થતું, કલર એકદમ સરસ આવે છે. તો દિવેલને આપણે ગરમ કરી લેવાનું છે. દિવેલ જાડું હોય એટલે એને થોડું ગરમ કરીને ઠંડુ પાડી લેવાનું. તો આપણે જ્યાં સુધી મરચું ચાળી લઈશું ત્યાં સુધીમાં ઠંડુ થઈ જશે. હવે મરચું બધું મેં ગ્રાઇન્ડ કરી લીધું પછી આપણે એને ચાળવાનું છે. તો ચાળતી વખતે તમારે શું કરવાનું, ચાળશો ને તો પણ મરચું ઉડશે. તો એવું ના થાય એના માટે આ રીતનો સ્પેચ્યુલા જેવું લઈ લેવાનું અને મરચાંને તમારે ચાળણીમાં જ આમથી આમ સ્પેચ્યુલાથી હલાવવાનું એટલે મરચું નીચે પડશે અને તમારા પર એટલું ઉડશે નહીં કે ઘરમાં પણ નહીં ઉડે. નહીંતર શું થાય કે મરચું આ રીતે ચડાતું હોય ને તો ઘરમાં બધાને છીકો આવવા માંડે કારણ કે મરચું ઉડે. અને તમે જ્યારે આ કરતા હો ત્યારે તમારે મોઢા પર એક રૂમાલ બાંધી દેવાનો એટલે બિલકુલ જ તમને મોઢા પર કે ક્યાંય પણ મરચું નહીં ઉડે. હવે આ રીતનું જે જાડું મરચું રહી ગયું છે એને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈએ. આ રીતે આપણે બધી ચાળીને ભેગું કરી લઈશું અને પછી છેલ્લે ફરીથી એને ગ્રાઇન્ડ કરી લઈશું અથવા તો એનો ઉપયોગ તમે દાળ શાકનો મસાલો બનાવતા હોય એમાં પણ કરી શકો. હવે બધું જ મરચું ચડાઈ ગયું છે. તમે આ રીતે ચાળી લો પછી એની અંદર આપણે દિવેલ ઉમેરવાનું છે. તો દિવેલ ઠંડુ થઈ ગયેલું હોવું જોઈએ, ગરમ ન હોવું જોઈએ. તો અત્યારે મેં એની અંદર દિવેલ એડ કર્યું છે અને પછી આપણે એને મિક્સ કરવાનું છે. હાથમાં મેં આ રીતના ગ્લોવ્સ પહેર્યા છે એટલે હાથમાં બિલકુલ જ આપણા મરચું લાગતું નથી ને બિલકુલ બળતું પણ નથી. તો જો તમને ફાવે તો તમે આ રીતે ગ્લોવ્સ અથવા તો પ્લાસ્ટિકની થેલી ચોક્કસથી ઉપયોગમાં લેજો એટલે હાથમાં બિલકુલ જ મરચું ન લાગે. અને બે હાથની વચ્ચે મરચુંને તમારે આ રીતે ફરાવવાનું છે એટલે દિવેલ એકદમ સરસ રીતે બધા જ મરચામાં લાગી જાય અને આખા વર્ષ માટે તમે આ મરચું સ્ટોર કરતા હો તો મરચું તમારું બિલકુલ જ ખરાબ નહીં થાય, એકદમ સરસ એનો કલર પણ આવશે. તો તમે જો કે આપણે પહેલા જે મરચું ગ્રાઇન્ડ કર્યું હતું એનો કલર અને દિવેલ લગાડ્યા પછીનો કલર, તો કલર એકદમ સરસ થઈ ગયો છે. અને આ જે આપણે મરચું પાવડર તૈયાર કર્યો છે ને એનાથી કલર પણ એકદમ સરસ આવશે અને એટલી બધી તીખાશ પણ નહીં આવે કારણ કે આપણે આમાં 3 પ્રકારના મરચાંનો ઉપયોગ કર્યો છે. હવે હું તમને અત્યારે એનું વજન પણ બતાડું કે ટોટલ આપણે 1.25 કિલો મરચું લીધું હતું. 500 રેશમ પટ્ટી, 500 કાશ્મીરી અને 250 દેશી. એમાંથી આપણે એના ડીટાનો ભાગ કાઢી દીધો અને પછી આપણે એને ગ્રાઇન્ડ કર્યું અને સાથે આપણે થોડું દિવેલ પણ ઉમેર્યું છે. તો ટોટલ લગભગ 1 કિલો ને 200 ગ્રામ જેટલું મરચું ઘરે તૈયાર થયું છે. હવે આ રીતે તમે મરચું તૈયાર કરી લો પછી એને સ્ટોર કેવી રીતે કરવું, તો હંમેશા મસાલા ભરવા માટે કાચની બોટલનો જ ઉપયોગ કરવો. એકદમ સરસ એને સાફ કરી તડકે તપવી લેવી અને મરચું એની અંદર ભરો એટલે થોડું મરચું ભરાય પછી તમારે એને પ્રેસ કરતા જવાનું. એમાં બિલકુલ વચ્ચે હવા ન રહેવી જોઈએ જેથી આપણું જે મરચું છે ને એ લાંબા સમય સુધી એકદમ સરસ રહેશે. આ રીતે આપણે થોડું એને પ્રેસ કરી દઈએ અને પછી શું કરીશું, આખા મીઠાના ગાંગડા આવે છે. કોઈ પણ મસાલા સ્ટોર કરવા હોય ને તો આખા મીઠાના ગાંગડા એની અંદર નાખી દેવાના. તમે ધાણા જીરું સ્ટોર કરો કે હળદર સ્ટોર કરો તો આખા વર્ષ સુધી બિલકુલ જ ખરાબ નહીં થાય. તો આ રીતે થોડા મીઠાના ગાંગડા મૂકી દેવાના. ફરીથી આની ઉપર આપણે મરચું ભરતા જવાનું. થોડું ભરાય એટલે પાછું પ્રેસ કરીને એને દાબીને અંદર ભરવાનું અને પછી પાછા ફરી મીઠાના ગાંગડા મૂકવાના. તો બરણીમાં લગભગ 3 વાર આવી રીતે લેયર કરવાનું મીઠાના ગાંગડાનું. તો તમારું મરચું લાંબા સમય સુધી બિલકુલ જ ખરાબ નહીં થાય, એકદમ સરસ આવો લાલ ચટક એનો કલર રહેશે. તો તમને મરચું પાવડરની આ માહિતી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસ જણાવો. અને આવી નવી નવી માહિતી અને રેસીપી મેળવવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે.